જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? જો હું તો મજામાં જ છું અને હું દીપ્તિ ગોર મારા જેએનટી ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારના વાગી ગયા છે 5 વાગવા આવ્યા છે ને આજે મેં બ્લોગ એકદમ મોડો ચાલુ કર્યો છે કેમ કે સવારે મને તબિયત ઠીક નથી કેમ કે મારો હાથ દુખતો હતો એટલે બહુ કાંઈ કશું કર્યું જ નથી એટલે અને બસ એવું છે. અને પાછા બપોરે આનંદના ગરબામાં ગયા, શિવમના ઘરે આનંદનો ગરબો રાખ્યો હતો ત્યાં ગયા અને હમણાં જ આવીને જો શાકભાજી લઈ સરસ મજાના તાજા ફ્રેશ રીંગણ લઈ આવી છું અને ચણા પણ લઈ આવી છું. એ કોથળીમાં છે અને આની અંદર તુવેર બાફવા મૂકી છે અને આની અંદર બનાવવાનું છે આજે પુલાવ, વેજીટેબલ પુલાવ બનાવી દેવાનો છે. તો ચાલો રીંગણ સમારી દઉં અને પુલાવની પણ તૈયારી કરી દઉં. અને સામે બહારનો વ્યૂ જૈમિક તમને બતાવશે અને સામે જો રાજુ સૂઈ ગયું છે. જો અહીંયા બીટ બામ અલગ અલગ અહીંયા ચણોટી વાઈ આ બામ ખબર નથી યાર. જો આનું મસ્ત ફૂડ કાલ ખીલશે ફૂલ. આમાં કૃષ્ણકાંતિ, અમારા કુંવર પણ હા રાત રાણી યા જાસૂદ હાઇબ્રિડ અને અમારો બીજો એલોવેરા કુંવર પાટો આપ જોઈ શકો છો અહીંયા. મની વેલ આ જો નવી ફૂટી મની વેલ. જાંબુ, મીઠો લીમડો, આ જો આ મોટું જ કરી દીધું સુકવવા આવ્યું અને નાની ડાળખીઓ કમ્પ્લીટ મોટી થવા આવી. નાની ડાળખીના મૂળ થઈ ગયા, એમના મૂળ ચોટ્યા નથી હજી. ફેવરેટ નાનું એલોવેરા મોટું ને બીજું એક નાનું. તો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનો વેજીટેબલ પુલાવ તૈયાર થઈ ગયો છે અને સાથે છે તુવેર રીંગણનું શાક. અહીંયા રોટલો એક થઈ ગયો છે અને બીજો રોટલો અહીંયા જોઈ શકો છો કે થઈ રહ્યો છે. જોઈ શકો છો અને દૂધ પણ આવી ગયું છે તો હવે ગરમ પણ કરી લઈશ. તો બસ જો જમવાનું થઈ ગયું છે, 6:30 થઈ ગયા છે. એ બધા આવે એટલે જમી લઈશું અમે. તો છોકરાઓને તેટલો પુલાવ જ ખાવો છે એટલે કંઈ બીજું બનાવ્યું નથી, રોટલી ભાખરી કશું બનાવ્યું નથી. એ કહેશે તો પછી બનાવી દઈશું. જો અત્યારે ખાઈ પીને 8:30 થઈ ગયા છે અને મેં કનારી રામ જોઈ લીધું છે. હવે મેં કીધું ચલો આટો નીકળું બહાર. અને કોને ફસા છે તું હે? તો જો અત્યારે આપણે આંટો મારવા નીકળી ગયા છે અને ગાયો રસ્તામાં. તો બસ તો ઘનાભાઈ આવી ગયા છે તો ઘનાભાઈના ઘરે જઈશું આપણે અને ઘનાભાઈને મળીશું. જો અહીંયા ઘનાભાઈ આવી ગયા છે. હેલો ઘનાભાઈ. બહુ ઠંડી પડી રહી છે કેમ? જો કેવી ચશ્મા ને એમની સ્ટાઇલ જો ભાઈ વાવ. ઠંડીમાં જોઈ ને તો આ તો કઈ નહીં અજબ સ્ટાઇલ છે કેમ કનાભાઈ?
અંદર રાખ્યા હતા. બોલો બીજું શું ચાલે છે? બસ મજા. અમારે આવી ટોપી છે, હું તમને કાલે ફોટો પાડીને બતાવું. વહેલો તો 5 વાગે ઠંડી લાગે ચોકડી બ્રશ ને એવું કરવા બેહેલો. હા એનું આ તો લઈ લ્યા દે. તો જો ગનાભાઈના ઘરે થોડી વાર બેસી હવે હું ઘરે જઈ રહી છું. તો બસ અહીંયા જ વિડીયોને એન્ડ કરી રહ્યા છે. તો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.